અમરેલી લેટરકાંડને લઈ અને પોતાનું નામ ઉછળતાની સાથે જ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જેમાં અમરેલી લેટરકાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટે માંગ કરી છે। તેમણે કહ્યું છે કે આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય છે। અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદ અધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે। અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા, જીતુ ખાત્રા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને જેમાં પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયાએ કહ્યું છે કે પોલીસ મને માર માર્યો છે। રિકન્સ્ટ્રક્શનમાં કૌશિક વેકરિયાના પીએ સહિતની હાજરી હતી। મને પોલીસે પૂછપરછ કરી અને માર મારવામાં આવ્યો હતો, જેમાં દિલીપ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, નારાયણભાઈ કાછડિયા હતા તેવો પ્રશ્ન કર્યો। બધા પાછળ છે કે કેમ પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે કે કેમ પગલાં લીધા નથી। જે સવાલ છે તે લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે। મારતાપ લઈને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી। ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી હતી ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। તો આજ મુદ્દે સહયોગી કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે। કામેશ, જે અમરેલી લેટરકાંડ હતું તેને લઈ અને અમરેલીનું રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ હવે જ્યારે અંદર સંઘાણીનું નામ આવ્યું છે ત્યારે આ મામલો વધુ ઉગ્ર બની ચૂક્યો છે, શું કહેશો? મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે। બિલકુલ ચોક્કસથી લખમાં આપણે જણાવી દઉં કે સમગ્ર જે મામલો જે છે અમરેલી લેટરકાંડ સાથે જોડાયેલો છે ને, જેને લઈને વાત કરવામાં આવે તો ભાજપના જે વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ છે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગણી કરી છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જે પણ અમરેલી લેટરકાંડ આવ્યો હતો અને તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। દિલીપ સંઘાણીએ જે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જે તપાસની તો માંગ કરીને આ સાથે જ મહત્વની વાત એ છે કે તેમણે એ પણ પત્રમાં ઉલ્લેખ કરેલો છે કે મારું તથા ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા માટે આરોપીઓને ક્યાંક દબાણ કરાયું હોવાની વાત સામે આવેલી છે। આ ખૂબ મોટી બાબત છે લખમાં, કારણ કે આ બાબતનો ઉલ્લેખ કરવો એ ખૂબ મોટી બાબત છે ને આ પત્રને લઈને હવે આગામી સમયમાં કેવી રીતના સઘન તપાસ હાથ ધરવામાં આવશે એ પણ મહત્વની વાત છે। આ સાથે જે ઉલ્લેખ કરવામાં આવે છે તે પ્રમાણે પોલીસના ક્યાંક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ આ પ્રવૃત્તિ કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને આ તમામ બાબતોને લઈને હવે દિલીપ સંઘાણીએ પત્રમાં એ બાબત લખી છે કે તેઓ પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે અને આ સાથે જ એમની સાથે જે 2 થી 4 આરોપીઓ જે છે તેમના પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી પણ વાત ક્યાંક સામે આવી રહી છે। એટલે આ બાબતને લઈને હવે જોવાનું એ રહેશે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં કેવા પ્રત્યાઘાત પડી શકે છે। જી કામેશ, આભાર।